હમણાં થોડાક દિવસ પહેલાં આપણે છે ને કોફીનો એક વિડીયો બનાવ્યો હતો. કોફી કેવી રીતે બને ને કેટલા કેટલા પ્રકાર હોય. એટલે એ વિડીયો જોઈ અને કચ્છમાંથી ગાંધીધામમાંથી એક ભાઈ આવ્યા આપણે મળવા. શું નામ હતું ભાઈનું? નીતિનભાઈ. એ કેમ કે એ છે ને આવી ફ્લેવરવાળી કોફી અને ચાનું કામ કરે છે. એ સ્પેશિયલ મળવા આવ્યા અને એને બધી વાતચીત કરી કોફીની અને એક પાર્સલ મોકલ્યું અત્યારે. અને એમાં અલગ અલગ ફ્લેવરની બધી ચા ને કોફી મોકલી છે. એ અમે અત્યારે ટેસ્ટ કરવા બેઠા છીએ. એટલે આફ્રિકામાં જવાના છે ને ત્યારે કઈ ફ્લેવર લઈ જાવી અને કઈ ન લઈ જાવી એ ભાઈ આખું બોક્સ મોકલ્યું બધી ફ્લેવરનું. એમાંથી અમે અત્યારે હમણાં ટેસ્ટ કરી છે. ટેસ્ટ કરીને તમને કહું આમાં કઈ ફ્લેવર છે એ વધારે ભાવી. જો આ બોક્સમાંથી છે ને અમે બધી ફ્લેવરો કાઢી. જો એમાં કડક ચા, કડક ટી, જો કડક ટી આ બનાવી છે જોઈ લો તમે. આ છે ને એ કડક ટી બનાવી છે. આવી રીતે ગરમ પાણીમાં પાવડર નાખવાનો. અત્યારે બનાવે છે વેનીલા કોફી. જો આ વેનીલા કોફી પાણીમાં પાવડર નાખી અને હલાવીને પીવાની. પછી એકમાં અમે હમણાં ટેસ્ટ કર્યો. કયો કર્યો આપણે? ચોકલેટ. હા, હોટ ચોકલેટ ટેસ્ટ કર્યો. હોટ ચોકલેટ છે ને એની ફ્લેવર આવે છે બોર્નવિટા જેવી. આપણે બોર્નવિટા પીતા હોય ને દૂધમાં, હા એવી લાગે આ હોટ ચોકલેટ. એને ટેસ્ટ કર્યો. આ કડક ટીનો ટેસ્ટ કર્યો. પછી મસાલા ટી, પછી આ રેગ્યુલર કોફી, પછી આ કેરાડોમોમ ટી, પછી ઠંડુ પીવું હોય ને તો આઈસ પીચ ટી છે. અને હજી આ કંઈક ફ્લેવર છે, હા આઈસ લેમન ટી. એટલે આટલી ફ્લેવર છે. એમાં અમે અડધી ટેસ્ટ કરી. અત્યારે બની ગઈ વેનીલા કોફી બની ગઈ. એટલે એમાં હું થોડીક ટેસ્ટ લઉં, થોડીક તમે ટેસ્ટ કરો. એ થોડીક ધોવાઈ ગઈ. વેનીલા કોફી કેવીક લાગે જોવા દો. વેનીલાની સુગંધ આવે અને કોફીની કડવાશ આવે બે ભેગી, પણ સારી લાગે. આ કડક ટી છે. હા કડક લઈ જવા જેવી છે, કાંઈ વાંધો નથી. ઉભા રહ્યો, એનો નંબર બતાવો તો. આ કંપની છે બસબ્રુ બેવરેજીસ અને આ મોબાઈલ નંબર છે. બરાબર. અને કિંમત જો આ બોક્સ ઉપર છાપી છે ને, તો આની ઉપર કંઈક 240 રૂપિયા છાપી. 10 પેકેટ અને 240 રૂપિયા, એટલે 24 રૂપિયાનું પેકેટ થયું. પણ આ છે ને એમઆરપી હોય, એટલે ખરેખર એની કિંમત 240 થી ઓછી હોય. એટલે આમ જોવા જાય ને તો તમે 200 રૂપિયા કિંમત હોય એટલે એક ચા 20 રૂપિયાની પડે. એટલે કે બહાર ગયા હોય ને તો તમારે તમારા ટેસ્ટની ચા પીવી હોય તો મળી રહે ખરા. અને તમારે કંઈક મગાવી હોય તો આ નંબર ઉપર ફોન કરીને ટેસ્ટ કરી લેજો. અને હા, ડિસ્કાઉન્ટ ખાસ માગી લેજો, કેમ કે આપણે કોઈ જાહેરાતની કરતા નથી. આ તો ફ્લેવર કે એને મોકલાવી છે ને અમે ટેસ્ટ કરી છે. એટલે તમારે ડિસ્કાઉન્ટ છે એટલું બને એટલું માગી જ લેવું.